नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। खबर दाहोद से, जहां नगर पालिका में राजनीतिक उथल पुथल मच गई है। वार्ड संख्या 2 के भाजपा पार्षद और पूर्व नगर पालिका अध्यक्ष राजेश सहिताई ने पार्षद पद से इस्तीफा दे दिया है। उन्होंने अपना इस्तीफा वडोदरा नगर पालिका के क्षेत्रीय आयुक्त को व्हाट्सएप और व्यक्तिगत रूप से भेजा है। इस्तीफे का कारण बताते हुए उन्होंने कहा कि नगर पालिका के प्रशासन पर नियंत्रण न होने और पार्षद के रूप में अपने कर्तव्यों का निर्वहन करने में असमर्थता के कारण मैंने इस्तीफा दिया है। दाहोद नगर पालिका के 36 पार्षदों में से 34 भाजपा के पार्षद और 2 कांग्रेस के पार्षद हैं। आपको बता दें कि नीरज देसाई को 2.5 साल के लिए अध्यक्ष बनाए जाने के फैसले से कुछ भाजपा सदस्य नाराज थे। इस मुद्दे पर गुजरात प्रदेश भाजपा नेताओं से बार बार संपर्क करने के बावजूद अध्यक्ष नहीं बदला गया। गुजरात प्रदेश उपाध्यक्ष और मध्य गुजरात प्रभारी गोवर्धन जटफिया ने पार्षदों से बात करके मामले को शांत करने की कोशिश की, लेकिन सहिताई के इस्तीफे ने भाजपा की अंदरूनी राजनीति पर नए सवाल खड़े कर दिए हैं। ये घटना दाहोद के राजनीतिक गलियारों में चर्चा का विषय बन गई है और नगर पालिका प्रशासन के साथ साथ भाजपा की अंदरूनी गतिशीलता पर भी सवाल उठ रहे हैं। છેલ્લા કેટલાક સમયથી દાહોદ કોઈને કોઈ વિવાદમાં જ રહ્યું। ઘણા બધા કારણો આપણે જોયા, ઘણું બધું સહન કરવાનું પણ દાહોદને આવ્યું। ઘણી એવા નિર્ણયો પણ હતા ઘણા કે જેમાં ઘણા બધાની રોજગારી અને ઘણું બધું અસ્તવ્યસ્ત થયું। દાહોદનું એક માર્કેટ, એનો પણ જે એક માર્કેટ હતું, દાહોદનું નામ હતું, એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું। એ જે તે અધિકારી કે જેના બી જે નિર્ણયો હશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાહોદ માટે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોવાથી ગાંધીનગરમાં પણ દાહોદની એક છાપ જે હતી એ ઓછી થતી ગઈ, ભૂસાતી ગઈ છે। મારા રાજીનામાનો કારણમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે અમારી શક્તિ અને ભક્તિનો અભાવ। આપ પત્રકાર છો, આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી આ વાતને ડીપમાં જશો તો શક્તિ અને ભક્તિમાં અભાવ એ વાત આપ પણ સ્વીકારશો। એ શક્તિ અને ભક્તિનો જે અભાવ છે એ ઘણા બધામાં છે, પરંતુ મેં સ્વીકાર કર્યો છે એનો, એટલે મેં રાજીનામું આપ્યું છે। કારણ કે મને એવું લાગે છે કે હું મારા વિસ્તારમાં, મારા નગરમાં જે અપેક્ષાઓ છે એને ન્યાય નથી આપી રહ્યો। છેલ્લા કેટલાક સમયથી એવું મને લાગી રહ્યું છે, એટલે એ મૂંઝવણ દૂર કરવા મેં રાજીનામું આપ્યું છે। બીજું, દાહોદને જો સમજવું હોય, વાતો ઘણી થાય કે આ પ્રમુખે આમ કર્યું હશે ને પેલા ચીફ ઓફિસર આવું, વહીવટીતંત્ર આવું, પરંતુ કોઈ વાર પણ દાહોદ માટે એવી કોઈ મોટા પાયે ચર્ચા જે થવી જોઈએ એ થઈ નથી। દાહોદની સમસ્યાઓ શું છે અને દાહોદમાં કેટલી સંભાવનાઓ રહેલી છે એના માટે એક મોટા સ્તર પર, એટલે દાહોદના જુદા જુદા સમાજના અગ્રણીઓ હોય, ટ્રસ્ટના અગ્રણીઓ હોય, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હોય, રાજકીય અગ્રણીઓ હોય, બધાને એક મંચ પર ભેગા કરવા જોઈએ। દાહોદ માટે જે નાની મોટી સમસ્યાઓ એને દૂર કરવા અને શું સંભાવના રહેલી છે જેને દાહોદ હજી આગળ વધી શકે છે એના માટેના પ્રયાસ આપના માધ્યમથી થવું જોઈએ। પત્રકાર મિત્રોએ સૌ ભેગા મળીને બધાને એક એમાં કરી અને દાહોદ માટેનું આવું કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ। મને બોલાવશો, હું પણ ચોક્કસ આવીશ। મારા જે મત હશે હું પણ રજૂ કરીશ, કારણ કે શું વિઝન છે, શું મિશન છે એ લઈને દાહોદ માટે હજી ઘણી બધું થઈ શકે છે। સ્માર્ટ સિટીમાં પણ ઘણા કામો થયા, હજી પણ ઘણી સંભાવના રહેલી છે, પણ જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે પણ બધા એક થઈને ભેગા થવું જોઈએ। दाहोद से सी न्यूज संवाददाता नागेश्वर सेन की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।